એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ આપણું મોર્નિંગ થઈ ગયું છે. બધા વાતો કરતા હતા કે સવારના 7 વાગે નીકળી જવું છે, 6 વાગે નીકળી જવું છે. અત્યારે અહીંયા જ 8:30 વાગી ગયા છે અને બધા અત્યારે જો શાવર લે છે, અમુક બેઠા છે. ચલો બતાવો. જો ગાઈઝ અત્યારે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે. અમારે હિરલબેન ચા બનાવે છે, આ સાઈડ તેલ ગરમ થાય છે. અને જો આજે તો વણેલા ગાંઠિયા ઘરે બનાવવાના છે. બાકી અમારે લાલુ પ્રસાદ બનાવશે. તો ગાઈઝ હવે વણેલા ગાંઠિયાની તૈયારી થઈ ગઈ છે. અમારા લાલાભાઈ વણેલા ગાંઠિયા બનાવે છે. વાહ લાલુ વાહ, આપણે ફરસાણની દુકાને જ બનાવી જશે. જોયું ને બાકી. વાહ ભાઈ વાહ. ક્યાંથી શીખો લાલા? તો જતીનભાઈ હતી તો ફરસાણની દુકાન કરી લે કે કામ કરતી. જો ગાઈસ ગાંઠિયા બાકી ફૂલા હો લાલા. તો ગાઈસ ગાંઠિયા બની ગયા, નાસ્તો કરવા બેસી ગયા. મરચા, ડુંગળી, ચા અને ગાંઠિયા. હાલો જો ગાઈસ રેડી થઈ ગયા છે. બહુ લાઈટ આવે છે. મસ્ત યલો શર્ટ પહેર્યો છે. આજે માસીન ઘરે નાની એવી પૂજા છે. અહીં પૂજા કરવાના છે. મમ્મી હાર્દિક, અંકિતા, અમારા અસ્તીબેન ની હેરસ્ટાઈલ જોઈ બધે. અમારા રોહલું, જલપા. શું તોડે અંકિતા? તો ગુલાબ વાવડી મારા કેવા સરસ ગુલાબ આવ્યા છે. આ ઉગી જાય. હા ગાઈઝ હવે અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ અને અમારે હવે જવાનું છે દળવા, કેમ કે પપ્પાની બીજી બી માનતા છે. તો જો પાછળ બધા ગાડીમાં બેસે છે ને હવે આપણે લોકો નીકળશે. જો ક્રિશ્વા મારા માટે શું લઈને સો ગાઈઝ અમે લોકો દળવા પહોંચી ગયા છે. અંદર મંદિરમાં શું કરવું અલાઉડ નહોતું. પ્લસ અહીંયા કેવું કે પેલા ગોળ છાપડા હતા જેમાં પપ્પા બેસી ન શકે, એટલા માટે અમે માતાજીની રજા અને અમારે 70 કિલો ગોળ ચડાવવાનો હતો. એની જગ્યાએ અમે 70 કિલો ગોળના પૈસા અને પ્લસ 1 કિલો ગોળ અને શ્રીફળ વધારી દીધા છે. અહીંયા ફોટોગ્રાફી ને એવું કરવાની મનાઈ છે ને આવી સન્ડે છે તો બહુ જ ટ્રાફિક છે, એટલા માટે તમને બતાવી નથી શકતી. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ખોડાદે. મંદિર અંદર ફોન લઈ જાવ અલાઉડ નથી, શૂટ નો થાય એટલે બહાર નો જ છે. અહીંયા જો બધા બેઠા છે. કેવડું જો ગાઈસ પ્રસાદી લેવા બેસી ગયા છે અમે. છાશ છે, લડ્ડુ છે, ચણા છે, બધા જો બેસી ગયા જમવા. અત્યારે અમે લોકો આવ્યા છે રગતિયા બાપા એટલે કે માલ બાપા ના નાના ભાઈ ના મંદિરે. જો તમે ગાઈસ ખાલી વ્યૂ જોવો. હા તમે ખાલી વ્યૂ જોવો ગાઈસ. અહીંયા બહુ મોટા માછલા છે. જો આ વડલો કેટલો જૂનો હે? કેટલો જૂનો હશે બેટા અંદાજે? વડવાયું ના જો થડ થઈ ગયા, કેટલા થડ છે. મેન વડલો કયો? આ થયો ને એ થડ માંથી આ વડવાયું નો નીચે ઉતરતી હોય. હા જો આ મેન વડલો છે. હવે આ બધા એને જો વડવાયું એક ને એક વડલામાંથી આટલા બધા પાછળ ગજબ કેવાય. ઓલી પડવાય છે ને એમાંથી જો ફળ બને છે. જો ગાઈસ અચ્છા હા જો ગાઈસ અમે પાછા આવી ગયા ઈજ પેટ્રોલ પંપે જ્યાં અમે ચેતુડા તોડ્યા હતા. આજે મારો પ્રશ્ન બહુ લાઇટિંગ આવી ગઈ છે. અહીંયા બહુ મસ્તી નો હે, કેમ કે હવે અમે જઈ રહ્યા છે ગાઈઝ રાજકોટ. વંદના હાર્દિકમાં મૂકવા આવે છે. હાર્દિક પેટ્રોલ પુરાવે, સોરી સીએનજી પુરાવે. મેં કીધું હું વંદના કે ચેતુડા તોડી આવે આપણે, મને બહુ ભાવે. હા તમે જો આ કેવો મસ્ત પાકી ગયો, બાકી કાચા હે. આજો
ક્યાંય જા આટલા પકડ આ જો બે ચેતોડો હાટું થઈને બહુ જબરી મહેનત કરી. ડન છે. એક તારું ને એક મારું. હે ને બીજા આ એક